લંડનમાં કેર હોમમાં વર્ક વિઝા અપાવવાના બહાને કરોડો રૂપિયાનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. અમદાવાદની કંપનીએ સુરતના 7 નાગરિકો સાથે 1,30,00,000થી વધુની છેતરપિંડી આચરતા કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. વિદેશ જવાની ઘેલછા ધરાવતા લોકોને ટાર્ગેટ કરીને લાખો રૂપિયા પડાવતી એક હાઈ પ્રોફાઇલ અને ઇન્ટરનેશનલ ફ્રોડ ગેંગનો સુરતની કાપોદ્રા પોલીસે પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ખાતે ફ્લાયઓવર ઇન્ટરનેશનલ નામની એજન્સી ચલાવતી કંપનીએ લંડનમાં આવેલા કેર હોમમાં પ્રતિષ્ઠિત નોકરી અને આકર્ષક પગાર સાથેના વર્ક વિઝા અપાવવાનું કહીને અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ મામલે સુરતના વતની અશ્વિન માયાણી નામના વ્યક્તિએ છેતરાયા હોવાની સત્તાવાર ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાવી છે. આ આખા સ્કેમની વિગતો એવી છે કે ફરિયાદી અશ્વિન માયાણીએ પોતાના પરિચિત અને સંબંધીઓને મળીને કુલ 7 લોકોને આ કંપની મારફતે લંડનના વર્ક વિઝા અપાવવા માટે વાતચીત કરી હતી. કંપની દ્વારા લંડનમાં કેર હોમની નોકરી માટે વ્યક્તિ દીઠ 18 થી 20 લાખ રૂપિયા જેવી મોટી રકમ વસૂલવામાં આવી હતી. જોકે વિઝા પ્રોસેસ પૂર્ણ થયા બાદ જ્યારે સૌપ્રથમ 2 યુવકો વિદેશ પહોંચ્યા ત્યારે ત્યાં જતાની સાથે જ વિઝાનું આખું કામ ફ્રોડ હોવાનું અને એક નકલી કંપની ઊભી કરીને આ છેતરપિંડી કરાઈ હોવાનું સામે આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્થળે રમાયેલા આ ખેલમાં તપાસ કરતા માલુમ પડ્યું કે લંડનની જે અસલી કંપનીના નામે લોકોને વર્ક વિઝા ઇસ્યુ કરવામાં આવ્યા હતા તે મૂળ કંપનીના સંચાલકોને ખબર જ ન હતી કે તેમના નામે ભારતમાં કોઈ આવી ભરતી પ્રક્રિયા ચાલી રહી છે કે વિઝા અપાયા છે. આ આખું રેકેટ અમદાવાદ અને લંડનથી એક જ પરિવારના સભ્યો દ્વારા ઓપરેટ કરવામાં આવતું હતું, જેમાં કંપનીનો પ્રોપરાઇટર ભાવેશ રવાણી અને તેની પત્ની અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા ટીઆરબી મોલમાંથી આખી ઓફિસ ચલાવીને લોકોને શિકાર બનાવતા હતા. બીજી તરફ ભાવેશ રવાણીનો દીકરો હર્ષ રવાણી અને હર્ષની પત્ની નિરાલી લંડનમાં બેસીને આ આખા સ્કેમમાં સક્રિય ભાગીદાર તરીકે કામ કરતા હતા. લંડન ખાતે રહેતા હર્ષ ત્યાં ઓનલાઈન બોગસ અને નકલી કેર હોમની પ્રોફાઇલ ઊભી કરી હતી અને તેના આધારે જ નોકરીના નામે ભારતમાં લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. આ છેતરપિંડીનો ખ્યાલ આવતા જ ફરિયાદી અશ્વિન માયાણીએ એમ્બેસી મારફતે આ અંગે લંડન ગવર્મેન્ટને સત્તાવાર માહિતી આપી હતી. લંડન સરકારે જ્યારે આ મામલે આંતરિક તપાસ કરી ત્યારે આ આખું કરોડોનું વિઝા કૌભાંડ છતું થયું હતું. ગેરકાયદેસર અને નકલી દસ્તાવેજોના આધારે વર્ક વિઝા અપાવવાના નામે નિર્દોષ લોકો પાસેથી 22,000 પાઉન્ડ જેટલી માતબર રકમ પડાવવાના ગુનામાં લંડન ગવર્મેન્ટ દ્વારા જે તે સમયે જ મુખ્ય આરોપી હર્ષની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ નોકરીના નામે સુરતના જે 7 લોકો છેતરાયા છે તેમના અંદાજે 1,30,00,000 રૂપિયા આ ઠગબાજ પરિવાર પાસે ફસાયા છે. વર્ષ 2023 થી અત્યાર સુધી વારંવાર માંગણી કરવા છતાં આ પેમેન્ટ પરત ન ચૂકવતા આખરે કાપોદ્રા પોલીસે મુખ્ય સૂત્રધાર ભાવેશ રવાણી, તેની પત્ની, દીકરો હર્ષ અને પુત્રવધુ નિરાલી સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હું અશ્વિન માયાણી, અમારી સાથે 2023માં જે યુકે કેર હોમ નામથી અમે ફ્લાયઓવર ઇન્ટરનેશનલ સાથે કામ કર્યું હતું. એ સમયે અમને એવું કીધું કે 2023માં કોવિડ પછી કેર હોમમાં બહુ માણસોની જરૂર છે અને તમારી પાસે એમ્પ્લોયમેન્ટ હોય તો અમને આપજો. તો એ સમયે અમે ભાવેશભાઈ રવાણી અને હર્ષભાઈ રવાણી અને એમના પરિવારમાં એમના મમ્મી ભાવનાબેન રવાણી અને એમના હર્ષભાઈના વાઇફ નિરાલીબેન રવાણી સાથે કામ કરેલું હતું અને અમારા રિલેટિવ તરીકે અમે પહેલી 1-2 ફાઇલ આપી અને પછી અમને ખબર પડી કે આ બધું ફ્રોડ છે અને આ લોકો ફૂલ ફેમિલી મળીને ફ્રોડ કામ કરી રહ્યા છે. એમના મમ્મી પપ્પા અહીં અમદાવાદ ટીઆરબી મોલમાં બેસે છે, ફ્લાય ઓવર ઇન્ટરનેશનલ કરીને ઓફિસ છે, અને હર્ષ રવાણી લંડનની અંદર ફ્લાય ઓવર ઇન્ટરનેશનલ કરીને ત્યાં પણ બ્રાન્ચ ઓપન કરીને કામ કરે છે અને આવી છેતરપિંડીઓ કરે છે. તો એ સમયે અમે પહેલી ફાઇલ જ્યારે આપી એના વિઝા આવ્યા ત્યારે અમારા ક્લાયન્ટ ગયા ત્યાં સુધીમાં અમારી 7 ફાઇલનું કામ રનિંગ હતું અને ખબર પડી કે ત્યાં કોઈ કંપની છે નહીં. આ લોકો બધાએ ઓનલાઈન કેર હોમના લાયસન્સ લઈને બધાની વર્ક પરમિટો શો કરીને માણસોને બોલાવીને ત્યાં જઈને કોઈ વિઝા કામ નથી મળતું, કારણ કે ઓનલાઈન કંપની હોય છે તો એમ્પ્લોયમેન્ટ જઈને ક્યાં કામ શોધવાના. તો આ લોકોને કમ્પ્લેન કરતા તો એમ્પ્લોયમેન્ટ સાથે અભદ્ર ભાષાથી વર્તન કરતા અને લાસ્ટમાં અમારી 2 ફાઇલ હતી એના ઇમિગ્રેશન દ્વારા જણાવવામાં આવ્યું કે આ કંપનીના ડોક્યુમેન્ટ ડુપ્લિકેટ છે એટલે અમે તમને વિઝા નહીં આપી. તો અમે એમને કમ્પ્લેન કરી કે આ પેમેન્ટ બધું છે શું છે, તો તે જે ગેરંટી આપી હતી જોબ ના મળે તો અમે પૈસા 100% પાછા આપશું. આ મળ્યું એ લોકોએ અત્યાર સુધીમાં અમને કોઈ પેમેન્ટ રિલીઝ કર્યું નથી અને ટોટલ પેમેન્ટ અમારું અત્યારે 1,30,00,000 આજુબાજુનું પેમેન્ટ છે અને આવા ઘણા લોકોનું એ લોકોએ કરી નાખ્યું છે અને એ લોકોને ખબર જ હતી કે આવી સિસ્ટમથી થાય છે અને એ લોકો ઘણી બધી અમદાવાદમાં બી આવા પબ્લિકના
એજન્ટોના પૈસા, ક્લાયન્ટોના પૈસા લઈને પ્રોપર્ટીઓ હાયર કરીને ફરે છે. લંડનમાં પણ આવી રીતના પ્રોપર્ટી લઈને ફરે છે. ગયા વર્ષમાં ત્યાં 2 છોકરાઓનું કામ નહીં થતા એ લોકો ઓફિસ પર નવી વર્ક પરમિટ માટે ગયેલા અને એમના માણસોએ એવું કીધું કે 20,000 થી 22,000 પાઉન્ડ થશે, તમે લંડનમાં છો. અને એ લોકોએ રેકોર્ડિંગ કરીને ત્યાંની ઇમિગ્રેશન ગવર્મેન્ટને આપ્યું અને એમને એરેસ્ટ પણ કરેલો હતો હર્ષ રવાણીને, અને ત્યાં જામીન ઉપર છૂટેલો છે. અને ઘણી વખત અહીં ઇન્ડિયા બી આવી રીતના મિટિંગો કરવા આવતા હોય છે અને આવી રીતના લોકોને ફસાવીને પૈસા લઈને આવું કૃત્ય કરી રહ્યા છે ફૂલ ફેમિલીમાં. એટલે એના માટે મને એ લોકોએ પૈસા નહીં આપ્યા, એટલે મને ન્યાય જોઈએ, મને મારા એમ્પ્લોયમેન્ટને ન્યાય જોઈએ. એના માટે મેં કાપોદ્રાની અંદર FRI કરાવી છે અને અમે આ પૈસા પરત લેવા માટે સક્ષમ છીએ. અમારું કામ, અમે જે પૈસા આપ્યા છે એ બધા પ્રૂફ છે. એ લોકોએ જે ડોક્યુમેન્ટ આપ્યા છે, એમ્પ્લોયમેન્ટ ગયેલા છે, એને જે કમિટમેન્ટો કરેલી છે એ પ્રમાણે કોઈ કામ મળ્યું નથી અને આ રીતના ફ્રોડ કરેલું છે. તો